નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 11 દ્વિતીય ભાષા ગુજરાતી પાઠ્યપુસ્તકના શબ્દભંડોળનો અભ્યાસ કરવાના છીએ. આ અગાઉ આપણે ધોરણ 6 થી 10 સુધીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરેલ છે અને પ્લેલિસ્ટમાં એ વિડીયો મૂકેલ છે. તો શરૂઆત કરીએ. પ્રકરણ 1 છે જાગને જાદવા. નરસિંહ મહેતાની આ રચના છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમનું વતન જૂનાગઢ હતું. નરસિંહના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેમના વિશે ઘણી માન્યતાઓ પણ પ્રચલિત છે. તેઓ પ્રેમલક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાની પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે. તેઓ આપણા આદિકવિ તરીકે જાણીતા છે. કૃષ્ણ લીલાના પદ ઉપરાંત જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી એમની કાવ્ય રચનાઓમાં પણ એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. ઝૂલના છંદમાં રચાયેલા એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સર્જકતાનો પરિચય મળતો રહે છે. શૃંગારમાળા, ગોવિંદગમન, રાસ સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિઓ તેમના નામે મળે છે. તો હવે આપણે શબ્દ સમજૂતીમાં જોઈએ કે જાદવા એટલે યાદવ અથવા યદુનો વંશજ, જેમ કૃષ્ણ ભગવાનની અહીંયા વાત કરેલ છે. ત્યારબાદ કૃષ્ણ એટલે શ્યામ અથવા કાળું, અહીં વિષ્ણુનો 8મો અવતાર. ગોવાળિયા એટલે ગોવાળ, ગાય ઢોર ચરાવનારો. તુજ એટલે તારું, અહીં તારા. વિના એટલે સિવાય અથવા વગર. ધેનમાં એટલે ધેનુ, અહીં ગાયની વાત કરેલ છે. અહીં ગાયો ચરાવવાની વાત કરેલ છે. 300 એટલે 300. વડો એટલે વડું, મોટું, અહીં મુખ્ય. તણા એટલે ના. દહીંથરા એટલે એક જાતની જાડી, પોચી પૂરી એમ. ઘેબરા એટલે એક વાની અથવા પકવાન. કઢિયલ એટલે કઢેલું, ખૂબ ઉકાળેલું. ત્યારબાદ આગળના શબ્દોમાં આપણે જોઈએ. હાથીઓ એટલે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર. કાળી નાગ એટલે કાલીએ શ્રી કૃષ્ણે નાથેલો કાળી નાગ. ભૂમિ એટલે પૃથ્વી અથવા જમીન. જમુના એટલે કાલિંદી, યમુના નદી. તીરે એટલે કાંઠે અથવા કિનારે. આગળ જોઈએ તો ગૌધન એટલે ગાયો રૂપી ધન. મધુરી એટલે મધુર અથવા મીઠી. વહાસે એટલે વહાવશે અથવા વગાડશે. રીઝી એટલે રીઝવું, ખુશ થવું અથવા સંતુષ્ટ થવું. બુડતા એટલે ડૂબતા. બાયડી એટલે હાથ અથવા બાવડું. સાહસે એટલે સાહવું અથવા ઝાલવું, પકડવું, સહાય કે મદદ કરવી. આગળ જોઈએ પ્રકરણ નંબર 2 ખરીમાં. રમણલાલ વ દેસાઈ રચયિતા છે. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી ભાગ 1 થી 4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમણે નવલકથા ઉપરાંત નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ ખેડાણ કર્યું છે.
મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ સૌરભ એમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. રવ દેસાઈની નવલિકાઓમાં ખરીમાં વિશેષ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેમની ગણના થાય છે. સમાનાર્થી શબ્દો નિહાળીએ તો વિક્રિયા એટલે વિકાર અથવા વિકૃતિ, અહીં ભયજનક રોગ. રૂંવા એટલે રૂવાડા અથવા રૂમ. તલખાટ એટલે બકવાટ અથવા લવારો. વિકટ એટલે મુશ્કેલ અથવા દુર્ગમ. અપરમાં એટલે સાવકીમાં. શુશ્રુષા એટલે સેવા ચાકરી. અણઘડ એટલે કેળવાયા વિનાનું. તાવવું એટલે કસોટી કરવી. ને કવચિત એટલે શું થાય? ક્યારેક. રૂઢિપ્રયોગ જોઈએ. પ્રભુના ધામમાં જવું એટલે મૃત્યુ પામવું. ઠરીને રહેવું એટલે કાયમી એક સ્થળે સ્થિર થવું. શરીર લોહી ન લેવું એટલે ખાવા પીવા છતાં શરીર સુકાતું જવું. હૃદયમાં ચીરો પડવો એટલે અત્યંત આઘાત લાગવું. પાતાળ કૂવો ફૂટવો એટલે એકાએક ભાવ કે પ્રેમ ઉભરાઈ આવવો. છાતી સરસો લેવો એટલે પ્રેમથી ચાંપી લેવો અથવા ભેટી પડવું. પ્રકરણ 3 છે આપણું સુદામા ચરિત્ર. પ્રેમાનંદની આ રચના છે. પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ છે. એમનો જન્મ વડોદરામાં થયો હતો. પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકેનો વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા. વ્યવસાય અર્થે તેઓ થોડો સમય સુરત અને નંદરબાર પણ ગયેલા. આંગળી પર વેડ પહેરી, તાંબાની માણ રણકાવી, તાલ આપી, સુરીલા કંઠે લોક સમુદાય સમક્ષ તેઓ આખ્યાનનું ગાન કરતા. એમની લોકપ્રિયતા અજોડ હતી. તેમણે રામાયણ, મહાભારત, ભાગવત વગેરેના પ્રસંગો, પાત્રો અને જીવન દર્શનનો આધાર લઈ અનેક આખ્યાનો આપ્યા છે. આખ્યાન કથનની કળા હોવાથી તેઓ વાર્તા રસની સરસ જમાવટ કરી શકતા. હૃદયના ભાવોનું સુંદર નિરૂપણ, પાત્રો અને પ્રસંગોનું વર્ણન, કૌશલ્ય અને સચોટ તથા તાજગીભરી ભાષાના કારણે તેમના આખ્યાનો ઘણા સમૃદ્ધ બન્યા છે. એક રસમાંથી બીજા રસમાં સ્વાભાવિકતાથી સરકી જવાની એમની આવડત વાચકો અને શ્રોતાઓની પ્રસન્નતાનું નિમિત્ત બની છે. અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ તેમના આખ્યાનોથી ગુજરાતી ભાષા તેમજ કવિતા સમૃદ્ધ થઈ છે. ત્યારબાદ આગળ જોઈએ શબ્દ સમજૂતી. તો એમાં છે પછે એટલે પછી, પાછળ અથવા પાછળથી. સુદામોજી એટલે સુદામા અથવા શ્રીકૃષ્ણનો એક ગરીબ સહાધ્યાયી મિત્ર. બોલિયા એટલે બોલ્યા. શુણ એટલે શુણવું તે શ્રવણ, અહીં સાંભળ એમ. શિખામણ એટલે બોધ, શિક્ષા અથવા સલાહ. ઘેલી એટલે ગાંડી, અક્કલ વગરની. નિમર્યું એટલે નિર્મિત, નિર્માયેલું અથવા રચાયેલું. નક્કી થયેલું પણ કહી શકીએ અને નિયત પણ આપણે કહી શકીએ છીએ. પામી એટલે મેળવીએ અથવા પ્રાપ્ત કરીએ. વિધિ એટલે બ્રહ્માએ અથવા ભાગ્ય દેવતાએ. વૃદ્ધિ એટલે વધારો અથવા આબાદી. હાણ એટલે હાનિ અથવા નુકસાન. સુકૃત એટલે સારું કામ અથવા પુણ્ય. દુષ્કૃત એટલે ખરાબ કામ અથવા પાપ. ત્યારબાદ નવ એટલે અહીં નહીં. ખડધાન એટલે ખડ જેમ વગર ખેડે ઊંઘતું ધાન, ખેડ્યા કે વાવ્યા વિના થતું ધાન. શામો મણકી વગેરે હલકી જાતનું અન્ન. ખેડી એટલે ખેડવું અથવા જમીનને હળ વડે ખોદી ચાસીને પોચી કરવી. સાળ એટલે ડાંગર, એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે તે.
સોચના એટલે સોચ, શોક, ફિકર અથવા પસ્તાવો. એકાદશી વ્રત એટલે 11નું વ્રત. કીધા એટલે કર્યા. તૃપ્ત એટલે ધરાયેલું અથવા સંતુષ્ટ. શ્વાન એટલે શ્વાન, વાયસ, ગૌગ્રાસ એટલે જમતા પહેલા કૂતરા, કાગડા, ગાયને માટે જુદું કાઢેલું અન્ન, તો એને આ કહેવામાં આવતું હોય છે. બ્રહ્મભોજન તો બ્રાહ્મણને જમાડવા તે. હોમ હવન એટલે યજ્ઞ. અતિથ એટલે અતિથિ, મહેમાન, અભ્યાગત, ભિક્ષુક. નિર્મુખ એટલે ખાધા વગર પાછું ગયેલું અથવા નિરાશ થઈ પાછું ગયેલું. વાડિયા એટલે વળાવવું, અહીં વિદાય કર્યા. અન્ન એટલે અનાજ અથવા ખોરાક. હરિપ્રસાદ તો અહીં દેવને ધરેલ નૈવેદ્ય. હુતશેષ એટલે અહીં હોમેલું બલિરૂપ આપેલો શેષ ભાગ અથવા પ્રસાદ. આહાર એટલે ખોરાક ખાવું તે અથવા ખાનપાન. ને ઉદર એટલે પેટ. ત્યારબાદ સંતોષ અમૃત એટલે સંતોષરૂપી અમૃત. હરિચરણે એટલે અહીં પ્રભુના પગમાં. નવનિધ એટલે કુબેરના નવ ભંડાર, સર્વ પ્રકારની સમૃદ્ધિ એમ. ધીર એટલે ધીરજ. અબળા એટલે સ્ત્રી. ઋષિરાયજી એટલે અહીં સુદામા માટે તેની પત્નીએ વાપરેલું સંબોધન છે. જડ એટલે જીવ વિનાનું. સ્થૂળ લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું. લાગુ પાયજી એટલે પગે લાગવું. જોગેશ્વર એટલે યોગેશ્વર, શિવ અથવા મહાદેવ. હરિભક્ત એટલે વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણનો ભક્ત, હરિનો ભક્ત એમ. વીણ એટલે વિના અથવા વગર. સૂઝે એટલે સૂઝવું તે અથવા સમજ કે ગમ. અન્નપૂર્ણા એટલે અન્ન પૂરનારી, પૂરું પાડનારી દેવી. રવિ એટલે સૂર્ય. અક્ષય પાત્ર એટલે જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં એવું વાસણ. ત્યારબાદ સેવે એટલે સેવવું તે, સેવા કરવી, ઉપયોગમાં લેવું. કામધેનુ તો મનકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય. સુર એટલે દેવ. કલ્પવૃક્ષ એટલે સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ, જેની નીચે બેસીને જે સંકલ્પ કરે તે વસ્તુ મળે એવું ઝાડ. મનવાંછિત એટલે મનથી ઈચ્છેલું. સકળ એટલે સર્વ, તમામ. સંસાર એટલે સૃષ્ટિ અથવા જગત. ફેરાનું ફળ એટલે અહીં પૃથ્વી પર જન્મ લીધાનું ફળ. જાચો એટલે જાંચવું, યાચવું અથવા યાચના કરવી કે માંગવું. બળદેવ તો શ્રી કૃષ્ણના મોટા ભાઈ. દારિદ્ર એટલે દરિદ્રતા અથવા ગરીબાઈ. ધરણીધર એટલે અહીં વિષ્ણુ. તત્ખેવ એટલે તે જ વખતે અથવા તરત જ. ત્રિકમ એટલે ત્રિવિક્રમ અથવા વિષ્ણુ. છેદશે એટલે છેદવું અથવા કાપવું. પ્રાણનાથ એટલે પ્રાણનો નાથ, પતિ, અહીં કૃષ્ણ. દ્વારિકા એટલે એક તીર્થ, કૃષ્ણના રાજ્યની રાજધાની. રૂઢિપ્રયોગ પાણી પહેલા પાળ બાંધવી એટલે અગમચેતી દાખવવી અથવા આપત્તિ આવ્યા પહેલા જે નિવારણ કરવું. પાડ માનવો એટલે આભાર માનવો. મારા રાહબર અહેમદ જલાલુદ્દીન ની આ રચના અથવા એમના વિશે આ વાત કરેલ છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આ રચના છે. એપીજે અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુ રાજ્યમાં આવેલા રામેશ્વરમ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જૈનુલબ્દીન અને માતાનું નામ યાસિયામ્મા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ રામેશ્વરમમાં થયું. માધ્યમિક શિક્ષણ રામનાથપુરમમાં અને ઉચ્ચ શિક્ષણ એમણે તિરુચિરાપલ્લમાં મેળવ્યું. એ પછી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થઈ એરોનોટિક્સનો ગહન અભ્યાસ કર્યો. ભારતીય અવકાશ વિજ્ઞાન, રોકેટ વિજ્ઞાનની સિદ્ધિઓ દ્વારા
ભારતના ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક તરીકેની નામના તેમણે પ્રાપ્ત કરી હતી. તે વૈજ્ઞાનિક હોવા ઉપરાંત ઉચ્ચ આધ્યાત્મિક રસ ધરાવતા હતા. ઇન્ડિયન એ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ અને ઇગ્નાઇટેડ માઇન્ડ એ તેમણે અંગ્રેજીમાં લખેલા પુસ્તકો છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્નથી નવાજ્યા હતા. એ એમની વિશેષતા છે. એક સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા. તેમણે અરુણ તિવારીના સહકારથી પોતાની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર લખી છે. ગુજરાતીમાં તે આત્મકથાનો અનુવાદ અગનપંખ ખૂબ જાણીતો છે. હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. રાહબર એટલે ભોમિયો. ત્યારબાદ આગળ જોઈએ કારકિર્દી એટલે ભવિષ્યને ઘડવું. સિલસિલો એટલે સાંકળ અથવા ક્રમ. નિકાહ એટલે લગ્ન. આત્મીયતા એટલે આત્મીયપણું. પ્રદક્ષિણા એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની તરફ ફરવું તે. રજ એટલે ધૂળનો કણ. સંધ્યાકાળ એટલે સાંજ. આધ્યાત્મિક એટલે આત્મા કે આત્મત્વ સંબંધી. આસ્તિક એટલે ઈશ્વર અને પરલોકના અસ્તિત્વમાં માનનારું અથવા શ્રદ્ધાળુ. ઇસ્લામ એટલે મુસલમાની ધર્મ એક ધર્મ છે. સર્વોપરી એટલે સૌથી ચડિયાતું, સૌનું ઉપરી. બંદગી એટલે પ્રાર્થના અથવા ઈબાદત. દૈનિક એટલે રોજ. નિખાલસતા એટલે ખુલ્લા શુદ્ધ દિલથી. હાજરા હજુર એટલે સાક્ષાત અથવા પ્રત્યક્ષ. હલ એટલે નિર્ણય અથવા ઉકેલ. અડગ એટલે દ્રઢ, ડગે નહીં એવું. આસ્થા એટલે શ્રદ્ધા. શૈકો એટલે 100 વર્ષનો સમય. અર્ચના એટલે પૂજા. અજાન એટલે અજાન અથવા બાંગનો પોકાર. દેવળ એટલે દેરું, ખાસ કરીને ખ્રિસ્તી લોકોનું ચર્ચ. દીદાર એટલે ચહેરો, અહીં સ્વરૂપ દેખાવું. ગુજરાન એટલે નિર્વાહ અથવા ગુજારો. આડકતરું એટલે પરોક્ષ અથવા અપ્રત્યક્ષ. પ્રોત્સાહન એટલે ખૂબ ઉત્સાહ, ઉત્તેજન આપવું તે. ધગસ એટલે લગન, ઉત્કટતા અથવા ઉત્સાહ. યોગદાન એટલે મદદ અથવા ફાળો. પ્રતિભા એટલે માનસિક શક્તિની ઝળક અથવા છટા. વેઢ એટલે આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો. ક્ષમતા એટલે સમર્થતા. કાબુ એટલે અંકુશ. મન મક્કમ કરવું એટલે દ્રઢ સંકલ્પ કરવો. ફડક એટલે ભીખ. હૈયા ધરપદ એટલે સંતોષ અથવા સમાધાન. છબી બતાવવી એટલે ઓળખ કરાવવી. નિમિત્ત બનવું એટલે અહીં કારણરૂપ બનવું. જન્નત એટલે સ્વર્ગ. લીન એટલે તલ્લીન. હકડે ઠઠ એટલે ખીચોખીચ, ચિકાર. ત્યારબાદ વશમું એટલે મુશ્કેલ, કપરું. અકાળે એટલે ક વખતનો અથવા અયોગ્ય સમય. જેફ વય એટલે મોટી ઉંમર. ખોટ સાલવી એટલે ખોટ પડવી. નિર્ભેળ એટલે ભેળ વગરનું, ચોખ્ખું એમ. ત્યારબાદ રૂઢિપ્રયોગ. ચાવી ચડાવવી એટલે ઉશ્કેરવું અથવા ચડાવવું. વાત ગળે ન ઉતરવી એટલે વિશ્વાસ ન આવવો. કળ વળવી એટલે નિરાંત કે શાંતિ થવી. હૈયા ફાટ રુદન કરવું એટલે છાતી ફાટી જાય એમ રડવું. હાથ ઝાલવો એટલે મદદ કરવી. પ્રકરણ 5. પિતાની સેવા. દલપતરામ રચનાકાર. કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાહ્યાભાઈ કવિનો જન્મ એમના વતન વઢવાણમાં થયો હતો.
વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે. સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માંગલિક, ગીતાવલી જેવા કાવ્યોના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાઓ નોંધપાત્ર ફાળો છે. સાદી, સરળ, વર્ણાનુપ્રાસ અને યમક વગેરેની મધુર ચાતુરીયુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં એમનું સ્થાન મહત્વનું છે. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપ જોવા મળે છે. તેમણે લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના 2 નાટકો આપ્યા છે. તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમના છંદઃશાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડે છે. તેમણે સંપાદન, અનુવાદનું કેટલુંક મહત્વનું કાર્ય પણ કર્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, હાલની ગુજરાત વિધાનસભા છે, ના તેઓ મંત્રી હતા. ત્યારબાદ બુદ્ધિપ્રકાશ સામાયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી હતા. હવે જોઈએ આપણે શબ્દ સમજૂતી. છડો એટલે એકલો, છેક એટલે તદ્દન સાવ, છોટો એટલે નાનો, પાળી પોષી એટલે રક્ષણ અને ભરણ પોષણ કરવું, કીધ એટલે કર્યો, રૂડી એટલે સારી, ઉત્તમ, સુંદર એમ, રાજી એટલે ખુશી ખુશી, તાણી એટલે તાણવું અથવા ખેંચવું, અંતરે એટલે અંતઃકરણમાં અથવા મનમાં, રીસ એટલે રીસાવવું તે, રોષ, ગુસ્સો, આણી એટલે આણવું અથવા લાવવું, હાજી એટલે સઘળી વાતની હા કહેવી તે, ભલી એટલે સારી, ભેદ એટલે છાની વાત અથવા મર્મ, કદી એટલે કોઈક વેળા, કોટી એટલે કરોડો, સહી એટલે અહીં સહન કરી, કષ્ટ એટલે દુઃખ અથવા સંતાપ, કાયા એટલે શરીર, લય એટલે લેવું અથવા સ્વીકારવું, છત્રછાયા એટલે આશ્રય, અતિ પ્રાણથી એટલે જીવથી પણ વધારે, સુખ એટલે સુખથી અથવા સુખપૂર્વક, પાજી એટલે નાદાન, વડા એટલે થાય મોટા, રાંક એટલે ગરીબ, સાલસ, દંડ એટલે શિક્ષા અથવા સજા, તજી એટલે તજવું અથવા છોડવું, સ્નેહ એટલે પ્રેમ અથવા વહાલ, દેહે એટલે શરીરે, પીડા એટલે પીડ અથવા દુઃખ, ભાગ્યશાળી એટલે નસીબદાર, તુચ્છ એટલે તુચ્છકારને પાત્ર, ટાળી એટલે દૂર કરી, જનો મધ્ય એટલે લોકોની વચ્ચે. ત્યારબાદ કીર્તિ ગાજી એટલે ખ્યાતિ અથવા નામના થવી, લાવ એટલે આનંદનો ઉપભોગ, લઈશ એટલે લઈશ, તાત એટલે પિતા અથવા બાપને આપણે તાત કહેતા હોઈએ છીએ, એટલે એનો સમાનાર્થી થાય. સદા એટલે હંમેશા, સારું એટલે ને માટે અથવા વાસ્તે, ઉપાયો સજ્જા એટલે ઈલાજ કે યુક્તિ, સાધના એમ, સાધન, ઉપાયો એટલે સાધન, રસ્તા, સજ તૈયાર કરવા વગેરે, નિરખતા એટલે નિરખવું તે બરાબર જોવું, નેત્રમાં નીર લાવી એટલે આંખમાં આંસુ લાવીને. ત્યારબાદ જોઈએ આગળ. બોલ એટલે શબ્દ અથવા વચન, બાળ એટલે ઉંમરમાં નાનું અથવા નાદાન બાળક,
અજાણ્યો એટલે અજાણ, વાકેફ અથવા માહિતગાર નહીં તે. ઉરે એટલે હૃદયે. જાણીતો એટલે અહીં જાણવું. કશા વિશે એટલે ખબર. આમ જાણીતું એટલે કશા વિશે એટલે કોઈક વિશે જાણવું તે અથવા ખબર પડવી. આવડત કે પરિચય. જગન્નાથજી એટલે જગતનો નાથ, પરમેશ્વર. હયાતી એટલે હયાતપણું. સેવના એટલે સેવા કરવી તે. દિલ સાચે એટલે ખરા હૃદય, મન અથવા ચિત્તથી. ભણે ભાવથી એટલે લાગણીથી વાંચવું. છંદ એટલે અક્ષર કે માત્રાના મેળના નિયમથી બનેલી કવિતા. પિતૃભક્તિ તો પિતા પ્રત્યેનો ભક્તિભાવ. નઠારા એટલે નઠારું અથવા ખરાબ. શુભ એટલે કલ્યાણકારી અથવા ભલું. રચ્યા એટલે રચવું અથવા રચના કરવી. ત્યારબાદ આગળ જોઈએ. આંટી. રચનાકાર પન્નાલાલ પટેલ. પન્નાલાલ નાનસા પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર પાસે માંડવી ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. અંગ્રેજી 4 ચોપડી અત્યારના 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયા ઉકલતથી લખતા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. ત્યારબાદ આગળ જોઈએ. વિષય વસ્તુ અને રચના રીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનને કારણે તેઓ કથા લેખક તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે. વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યના ભેરું, ઘમ્મર વલોણું ભાગ 1-2, પાછલે બારણે, મનખાવતારી, કંકુ વગેરે નવલકથાઓ, સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈ રાજ, વૈતરણીને કાંઠે, ઢોલિયો શાક સીસમના વગેરે નાટ્ય સંગ્રહો ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે. ઉત્તમ સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ, સુવર્ણચંદ્રક તથા માનવીની ભવાઈ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયા હતા. એમના સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ થયું છે. શબ્દ સમજૂતી હવે જોઈએ આપણે. પાવરધો એટલે કુશળ, વૈગળા એટલે દૂર, પુરાવો એટલે સાબિતી, વઢાવી મારવું એટલે તકરાર કરાવવી, પેંતરો એટલે દાવપેચ, યુક્તિ અથવા પ્રપંચ, ન્યાય તપાસ જોવો એટલે ખરું ખોટું કે યોગ્ય અયોગ્ય તપાસવું, અબોટિવ એટલે રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર, રીઝવું એટલે ખુશ થવું, વારી જવું એટલે ઓવારણા લેવા, નાગરવેલ તો એક વેલ, તેના પાન મુખવાસમાં ખવાય છે. બાદલું રાખવું એટલે આંતરું રાખવું અથવા છૂપું રાખવું, લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું, ખડકી એટલે ઘર આગળની બાંધેલી બારણાવાળી છૂટી જગા અથવા ડેલી, ચકલું એટલે અહીં મહોલ્લા આગળની છૂટી જગા, 4 રસ્તા મળતા હોય એવું નાકું અથવા ચોક, ધૂનમાં હોવું એટલે તરંગમાં હોવું, ક્ષુલ્લક એટલે તુચ્છ, નજીવું, હલકું એમ, આહલાદક એટલે આહલાદ, આનંદ કરાવે તેવું, માદકતા એટલે કેફીપણું, શ્રીમંત એટલે અઘરાણી, ખોડાભરણું અથવા શુભ પ્રસંગ, લક્ષ્ય ખેંચવું એટલે ધ્યાન પર લાવવું. ત્યારબાદ આગળ જોઈએ. હાંક એટલે બોલાવવા માટેની બૂમ, લેખે ભૂલાવ્યું એટલે વિધિના લેખે ભૂલ કરાવી, હોડ બકવી એટલે શરત મારવી, દિંગ એટલે દંગ અથવા ચકિત કે છક, અવાક એટલે મૂક, સ્તબ્ધ,
અનાયાસે એટલે વિના મહેનતે, સહેજે, બબડવું એટલે અણગમાને કારણે મનમાં ગણગણવું, પારખવું એટલે ઓળખી કાઢવું. રૂઢિપ્રયોગ જોઈએ. તારું મારું સૈયારું ને મારું મારું આગવું, એટલે ખૂબ જ સ્વાર્થી હોય. ઊંધે માથે પડને ઊંડા ધરામાં. તો સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કરને, થાને દુખી. લીલી સૂકી જોવી એટલે સુખ અને દુઃખ જોવા, ચડતી પડતી જોવી. આંટી પડવી એટલે અણબનાવ થવો અથવા વેર બંધાવો. આંટી પડવી એમ, આંટી. જીભ થોથરાવી, જીભે લોચા વળવા એટલે સ્પષ્ટ કે જલ્દી ન બોલી શકવું. આગળની તરફ જવાબ આપણે જોઈએ આપતા ગલ્લા તલ્લા. તો એમાં છે ગવત્રી એક સંકલિત છે, તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. સમાનાર્થી શબ્દોમાં સરગ ભવનથી એટલે સ્વર્ગલોકથી, ગવત્રી એટલે ગાય, મળતુક લોકમાં એટલે મૃત્યુલોકમાં, પૃથ્વી પર, માં લેવા એટલે મહાલવું અથવા ઠાટમાટથી ને આનંદમાં અહીં તહીં ફરવું, ચરવા એટલે ચરવું, ફરવું, ઘાસ દાણો વગેરે ફરીને શોધી ખાવું, પશુ પંખી એમ. ડુંગર એટલે ડુંગર ઉપર. ગંગા તો હિન્દુઓની એક પવિત્ર નદી જેને ભાગીરથી કહેવાય તેની વાત કરેલ છે. વીરાની એટલે ભાઈની. મોઢે આવ્યું ખાજ એટલે સામે આવેલો ખોરાક. મેલું એટલે અહીં મૂકવું, છોડવું અથવા મુક્ત કરવું. વાછરું તો ગાયનું બચ્ચું હોય તેને આપણે વાછરું કહેતા હોઈએ છીએ. ચંદર એટલે ચંદ્ર, ચાંદો. અવધ્યુ એટલે અવધિ, નિશ્ચિત સમય. ધવરાવી એટલે ધવડાવવું. બાવા નંદજીની આણ્યું એટલે કૃષ્ણને ઉછેરનાર ગોકુળના મુખી નંદની આણ ધુવાઈ શપથ. સાખિયા એટલે સાક્ષી, સાક્ષી પૂરનાર. પેલો એટલે પહેલો. હિંહોટો એટલે ગાય બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજ. સીમડી એટલે સીમ, ખેતર કે ગામની હદે. ગોંદરે એટલે ગોંદરું, ગામના ઢોર ઊભા રહેવાની ભાગોળ પાસેની જગ્યા. ભેટિયા એટલે મળ્યા, મુલાકાત થવી. ઘેલડિયામાં બોલો એટલે ગાંડપણ ભર્યું ન બોલો. કડપેલું દૂધ એટલે અહીં મધુરું મીઠું દૂધ. મૌર્ય એટલે આગળ, મોખર તે. વાંસે એટલે પાછળ. કલ્યાણી એટલે ગાય અથવા વાછડી. રિયા એટલે રહ્યા. માતને એટલે માતાને. શીખવ્યા એટલે શીખવ્યું. કિયે વેરીડે એટલે યા દુશ્મન, શત્રુ એમ. ત્યારબાદ વાચા એટલે વાણી અથવા બોલી. આલ્યું એટલે આપી. રામ તો દશરથ રાજાના મોટા પુત્ર છે. લક્ષ્મણ એટલે લક્ષ્મણ, રામનો નાનો ભાઈ. સુમિત્રાનો પુત્ર. ભોળવ્યા એટલે ભોળવ્યા, ભરમાવ્યા કે ફોસલાવ્યા. અર્જણ એટલે અર્જુન, 5 પાંડવોમાંનો ત્રીજો. લીલા લેર એટલે લીલા લહેર, ખૂબ જ આનંદ, સુખ એમ. ત્યારબાદ આગળ જોઈએ એમાં વસમી વેળા એટલે મુશ્કેલ સમયે ને સંભાળજો એટલે યાદ કરજો. આગળનું પ્રકરણ છે આપણું દિલોજાન દોસ્ત પુસ્તક, મોહમ્મદ માંકડની રચના. લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં થયો હતો. તેઓએ BA સુધીનું શિક્ષણ લીધેલું. 10 એક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક રહેલા. લેખનનો વ્યવસાય હતો. કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા બે જણ, બંધનગર, ગ્રહણ રાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે એમની લોકપ્રિય નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકા સંગ્રહો છે. આ બધી નવલિકાઓ મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1-2માં ગ્રંથસ્થ થઈ છે. હવે જોઈએ આપણે શબ્દ સમજૂતી. ઉમર ખય્યામ એટલે એક સુપ્રસિદ્ધ ફારસી તત્વજ્ઞાની છે, તેમની અહીંયા વાત કરેલ છે.
દોસ્તોયેવ્સ્કી દોસ્તોયેવ્સ્કી એવું કંઈક છે. હવે રશિયાનો એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે દોસ્તોયસ્કી. જોઈએ. નેપોલિયન તો ફ્રાન્સનો એક મહાપુરુષ. પ્રશસ્તિ એટલે પ્રશંસા અથવા વાહવા કે પ્રશંસાની કવિતા કે લેખ. ઉમળકો તો વહાલ કે હિતનો ઉભરો. ગણ્યા ગાંઠ્યા એટલે થોડાક. અદબ એટલે વિવેક અથવા મર્યાદા. ઉગ્ર એટલે આકરું, જબરું એમ. ઉત્કટ એટલે તીવ્ર, જલદ અથવા પ્રબળ. અકળામણ એટલે અકળાવાની અસર અથવા કંટાળો કે ચીડ. વિસ્મયાકારક એટલે આશ્ચર્ય અચંબો પમાડે તેવું. ચિત્રલિપિ તો સાંકેતિક ચિત્રોની બનેલી લિપિ. શિલાલેખ તો પથ્થર ઉપર કોતરેલો લેખ, તેને શું કહેવાય? શિલાલેખ. ટીપણું એટલે પંચાંગ. દસ્તાવેજ તો આધારભૂત એવું કોઈ પણ લખાણ હોય તેને શું કહેવાય? દસ્તાવેજ. અવશેષ એટલે બાકી રહેલો ભાગ, બચેલો ભાગ. કડાકૂટ એટલે માથાકૂટ. વ્યાપ એટલે વ્યાપ્તિપ્ત, વિસ્તાર કે પસારો. ત્યારબાદ આગળ જોઈએ. લહિયો તો લખવાનું કામ કરનારો માણસ. શાહુડી તો જમીનમાં બોર્ડ કરીને રહેતું એક અણીદાર પીંછાવાળું પ્રાણી, તેને શાહુડી કહેવાય. ક્રાંતિ તો ધરમૂળથી ફેરફાર, પરિવર્તન, ઉથલપાથલ કે રેવોલ્યુશન. દૂરગામી તો દૂર સુધી જાય એવું. હસ્તલિખિત તો હાથનું લખેલું, હાથપ્રત. ત્યારબાદ લુપ્તપ્ત એટલે લોપાયેલું, નાશ પામેલું. સ્મૃતિ એટલે સ્મરણ, યાદ. મનઃસ્થિતિ એટલે મનોદશા, મનની સ્થિતિ. સદાબહાર તો સદા લીલું રહેતું અથવા એવરગ્રીન. એકાકી એટલે એકલું અથવા નિરાધાર. પ્રકરણ 9 છે હરિના દર્શન. નાનાલાલ રચિતા. નાનાલાલ દલપતરામ કવિ પ્રેમ ભક્તિનો જન્મ અમદાવાદમાં થયો હતો. MA ની ઉપાધિ મેળવીને તેમણે પ્રારંભે અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ રાજકોટ રાજ્યના સર ન્યાયાધીશ અને નાયબ દિવાન ઉપરાંત કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ અને ડૌલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે સુખ્યાત છે. આ ઉપરાંત નાટક, વાર્તા, ચરિત્ર, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન વગેરે સાહિત્યમાં વિવિધ ક્ષેત્રોમાં તેમનું મહત્વનું પ્રદાન છે. એમની કવિતામાં કેટલાક કાવ્યો ભાગ 1-3, નાહના નાહના, રાસ ભાગ 1-2-3, ગીતમંજરી ભાગ 1-2, ચિત્રદર્શનો, પ્રેમભક્તિ, ભજનાવલી, બાળકાવ્યો, મહેરામણના મોતી, સોહાગણ તેમજ પાનેતરનો સમાવેશ થાય છે. વસંતોત્સવ, દ્વારિકા પ્રલય જેવા કથાકાવ્યો ઉપરાંત કુરુક્ષેત્ર અને હરિસંહિતા ભાગ 1-3 મહાકાવ્યના પ્રયોગમાં લાંબા કાવ્યો છે. પ્રકૃતિ, પ્રેમ, દેશભક્તિ, પ્રભુભક્તિ તથા વ્યક્તિ વિશેષોને કેન્દ્રમાં રાખી એમણે અનેક કાવ્યો લખ્યા છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. મારા એટલે મારા. નયણાની એટલે આંખોની. નિરખ્યા એટલે નિરખવું, બરાબર જોવું. જરી એટલે જરા, થોડું કે લગાર. મટકું ન માંડ્યું એટલે આંખનો પલકારો ન માર્યો. ઠરિયા એટલે ઠર્યું અથવા ઠરવું, થોભવું કે સ્થિર થવું. ઝાંખી એટલે ઝાંખો, ખ્યાલ કે દર્શન. ભાવપૂર્વક દર્શન પણ કહી શકીએ છીએ. શોક મોહના અગ્નિ એટલે સંતાપ કે આસક્તિના અગ્નિ. તપ્ત એટલે તપેલું કે તપાવેલું. કીધા એટલે કર્યા. રક્ત એટલે રાગવાળો, આસક્ત. સઘળે એટલે સકળ, બધે, તમામ એમ. વિરાજે એટલે વિરાજવું અથવા પ્રકાશવું કે શોભવું. સૃજનમાં એટલે સર્જનમાં, જે સર્જેલું છે તેમાં, સૃષ્ટિમાં એમ. સભર એટલે ભરપૂર, પૂરેપૂરું ભરેલું. અણુ એટલે જરા જેટલું, અતિ સૂક્ષ્મ. ચરાચર એટલે ચર અને અચર, ચેતન અને જડ, આખી સૃષ્ટિ એમ. ત્યારબાદ નાથ એટલે થાય સ્વામી, માલિક, અહીં ઈશ્વર. ગગન એટલે આકાશ. સદા એટલે હંમેશા. છાઈ રહે એટલે છવાવું, ઘેરાવું કે ફેલાવું.
વાયુ એટલે પવન, પેઠે એટલે રીતે અથવા માફક, મુજ એટલે મારું, ઉઘડે એટલે ખુલે, આંખલડી એટલે આંખ, સન્મુખ એટલે સામે મુખવાળું, સામે હોય તેવું, તેહ એટલે તે, તદા એટલે ત્યારે, બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્માંડ તો વિશ્વ, અળગા દૂર અથવા વેગળા, ઘડીએ એટલે ક્ષણ માટે પણ એમ, કદા એટલે કોઈ સમય, પડળ એટલે આંખને છાવરી લેતું પડ, છારી અહીં ઢાંકણ, દ્રષ્ટિ કે જ્ઞાન સંબંધી, ગમ એટલે સૂઝ, ચેતન એટલે ચૈતન્ય, જીવન શક્તિ તો પ્રાણ, ઘુવડ એટલે રાતે જ દેખી શકતું એક પક્ષી, તેની વાત અહીંયા કરેલ છે. સ્વામી એટલે પતિ અથવા માલિક, અહીં ઈશ્વર, શરીખા એટલે સરખા, માય એટલે સમાય, જીવ એટલે શરીરનું ચેતન તત્વ અથવા પ્રાણ, વિરમે એટલે વિરમવું, અટકવું અથવા થોભવું, વિરાટ એટલે મોટું કે ભવ્ય, અતિ વિશાળ, વદી એટલે બોલી, દિવ્ય એટલે દૈવી, અદ્ભુત, પ્રકાશમાન અથવા સુંદર, લોચનિયા એટલે આંખો, ઘોર એટલે ગાઢ, અરજી એટલે અરજ, કોઈ પણ કામ સારું, નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી, જડ પડદા એટલે સ્થૂળ અંતરપટ, નેના એટલે નયન અથવા આંખ, ઉડેરું એટલે ઊંડું, હરિવર એટલે ઉત્તમ એવા હરિપ્રભુ, દર્શે એટલે દેખાય ને છાંડો એટલે છોડવું કે તજવું. ત્યારબાદ છે પ્રકરણ નંબર 10, બે લઘુ કથાઓ. મોહનલાલ પટેલ. જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર મોહનલાલ બાભાઈદાસ પટેલનો જન્મ પાટણ, ઉત્તર ગુજરાતમાં થયો હતો. તેઓ કડી કેળવણી મંડળની સંસ્થામાં આચાર્ય હતા. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા તરીકે જાણીતા છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડથી નવાજ્યા હતા. સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે અનેક એવોર્ડ મળ્યા છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઊગે એમના લઘુકથા સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનું અનુવાદનું પુસ્તક છે. ટૂંકી વાર્તા મીમાંસા એમનો વિવેચન ગ્રંથ છે. શબ્દ સમજૂતી. પીસ એટલે ટુકડા, મહોર એટલે છાપ ને કપરા એટલે કઠિન. રૂઢિપ્રયોગ જોઈએ. મોઢું ચઢી જવું એટલે અહીં અણગમો વ્યક્ત કરવો. મોઢું પડી જવું એટલે ઝંખવાણા પડી જવું. ત્યારબાદ બે લઘુ કથાઓ છે. એમાં બીજા છે જનક ત્રિવેદી, તેમની છે એક રચના. સાહિત્યકાર જનકરાય નંદલાય ત્રિવેદીનો જન્મ રાજકોટ જિલ્લાના કોઠી ગામે થયો હતો. એમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. સ્ટેશન માસ્તર તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી તેમના વાર્તા સંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાતોને પારિતોષિક 1995માં પ્રાપ્ત થયું હતું. નથી નામે એક નવલકથા પણ તેમણે લખી છે. વાર્તા તેમજ નિબંધ માટે તેમને સંધાન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ એમાં તો કંઈ સમાનાર્થી છે નહીં. હવે જોઈએ પ્રકરણ 11, ભવિષ્ય વેતા. ચંચી મહેતા, કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક. ચંદ્રવદન ચિમનલાલ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી BA થયા. અમદાવાદ આકાશવાણીના નિયામક રહ્યા. ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્ય લેખક, નટ અને દિગ્દર્શક હતા. આગગાડી, ધરા ગુર્જરી, નર્મદ, અખો વગેરે એમની સફળ નાટ્ય રચનાઓ છે. ધારાસભા અને હોહોલિકા એમની નોંધપાત્ર લઘુનાટિકા છે. બિબ્લિયોગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ ભાગ 1-2 નાટ્ય સંશોધનનો ગ્રંથ છે. બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફર ગઠરિયા, છોડ ગઠરિયા વગેરેમાં એમણે એમનું આત્મવૃત્તાંત પ્રગટ કર્યું છે. ઈલા કાવ્યો દ્વારા તેમણે
ભગિની પ્રેમના સુંદર કાવ્યો આપણી ભાષાને આપ્યા છે. ચડોરી શિખર રાજા રામના નામનો પણ એમનો એક જાણીતો સંગ્રહ છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. ભવિષ્ય વેતા એટલે ભવિષ્ય જાણનાર. પાઠ એટલે પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો વિભાગ. ભાગ્ય વાંચવું એટલે નસીબની વાત કહી બતાવવી. હસ્તરેખા તો હથેળીમાં રહેલી લીટીઓ જેના પરથી ભવિષ્ય જાણે છે. લાખે એટલે લાખ, 100,000. લેખા એટલે હિસાબ અથવા ગણતરી. ખામી એટલે ખોટ અથવા ઘટ. કુબેર સ્વામી એટલે ઇન્દ્રના ધનનો ભંડારી એક દેવ છે તેની વાત કરેલ છે. ચક્ર ચિહ્નો એટલે ચક્રના આકારના ચિહ્નો અથવા સુદર્શન ચક્ર આદિના નિશાન. અંગુલીમાં એટલે આંગળીમાં. પુરાયા એટલે પુરાવું અથવા ભરાવું. ફૂટતી એટલે ખીલતી અથવા વિકસતી. મત્સ્ય એટલે માછલી. અહીં હથેળીમાં રહેલું એક ચિહ્ન છે. જવ ચિહ્ન એટલે જવના આકારના ચિહ્નો. ખાસ્સા એટલે મજાના, સુંદર. રાજવી લક્ષણ એટલે રાજા જેવા ભાગ્યશાળી માણસના લક્ષણ અથવા રાજચિહ્ન. કુળ હિરલાને કુળનો હીરો, કુળનો તેજસ્વી બાળક. આયુષ્ય રેખા એટલે આયુષ્ય જોવાની રેખા. ભાડ એટલે ભાડું, જોવું અથવા અવલોકન. ડેલે એટલે ડેલું, મકાનનો ખડકી જેવો મોટો દરવાજો. તબેલ એટલે તબેલો, ઘોડો, બળદ વગેરે કે ગાડી રાખવાનો ડેલો કે મકાન. ત્યારબાદ ઉજમાળું એટલે ઉજળું, પ્રકાશમાન. ભાવિ તો ભવિષ્યનું કે ભવિષ્યમાં થનારું ભવિષ્ય અથવા નસીબ. વિધાત્રી એટલે પ્રારબ્ધની અધિષ્ઠાતી દેવી. વિરોધ એટલે કજિયો, તકરાર. અહીં તકરારના અર્થમાં લીધેલ છે. હિતધોધ એટલે સ્નેહનો પ્રવાહ. ચાંદા ઝબોડી એટલે પ્રવાહીમાં ઝબોડીને ખાવું, ખોરાક ખાવું. હરખે એટલે હરખથી અથવા આનંદથી. દીર્ઘ એટલે લાંબુ. મુક્કી એટલે ઢોસો. રખે એટલે કદાચ, કદાપી. વિસાર એટલે વિસરી ભૂલી જવું તે, વિસ્મરણ એમ. ઈલા તો કાવ્યની નાયિકા. પ્રકરણ 12 કર્ણ કુંતી સંવાદ. મનુભાઈ પંચોળીની રચના. મનુભાઈ રાજારામ પંચોળીનો જન્મ મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. તેમનું ઉપનામ દર્શક છે. તેમના જીવન ઘડતરમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર, નાનાભાઈ ભટ્ટ વગેરેનો અમૂલ્ય ફાળો છે. લોક ભારતી સણોસરામાં બુનિયાદી શિક્ષણની સંસ્થામાં વર્ષો સુધી પાયાની કેળવણીની તેઓ મથામણ કરતા રહ્યા હતા. ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના લોકપ્રિય વિષયો છે. શિક્ષણની સાથોસાથ સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓ સાથે તેઓ આજીવન સંકળાયેલા રહ્યા હતા. મુખ્યત્વે નવલકથાકાર, નાટ્યલેખક, નિબંધકાર અને વિવેચક તરીકે તેઓએ સત્વશીલ સાહિત્ય આપ્યું છે. દીપ નિર્વાણ, ઝીર તો પીધા છે જાણી જાણી, સાક્રેટીસ, કુરુક્ષેત્ર વગેરે નવલકથાઓ, જલિયાવાલા, પરિત્રાણ, અંતિમ અધ્યાય વગેરે નાટકો અને વાગીશ્વરીના કર્ણફૂલો, મંદારમાલા એ વિવેચન સંગ્રહો તથા સદ્ભિસંગ એ એમની સંસ્મરણ કથા છે. ઝેર તો પીધા નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિ દેવી પુરસ્કાર એમને મળેલો છે. આ સિવાય સાહિત્ય અકાદમી એવોર્ડ, સરસ્વતી સન્માન વગેરે પુરસ્કારો પણ તેમને મળેલા છે. હવે જોઈએ આગળ. પૂર્વાભિમુખ તો પૂર્વ તરફના મૌન. ઉત્તરીય એટલે અંગવસ્ત્ર કે ખેસ. અનુચર તો પાછળ ચાલનારો, ચાકર કે દાસ. પૂંઠે એટલે પાછળ. વસુશેષ એટલે કર્ણનું બીજું નામ છે. અવરુદ્ધ કંઠે એટલે રૂંધાયેલા કંઠે. અધિરથ તો કર્ણના પાલક પિતાનું નામ. દુસાધ્ય તો કરવું મુશ્કેલ તેવું. કવચ એટલે બખ્તર. પાધરું એટલે આડું અવળું નહીં પણ સીધું, અહીં અનુકૂળ. કુલ દ્વેષી તો કુળની ઈર્ષા કરનાર.
અઘોર કર્મી તો ઘાતકી કર્મો કરનાર, આર્તત્રાણ એટલે પીડિતનું રક્ષણ, ખપી જવું એટલે યુદ્ધમાં કામ આવવું અથવા મરી જવું, પિશુન એટલે કઠોર અથવા નીચ, હીન એટલે હલકું અથવા ઉતરતું, લઘુતા ભાવ તો પોતે લઘુ, નાનું કે ઉતરતું છે એવી મનમાં ગાંઠ વળે તે ભાવ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને અંગ્રેજીમાં કહેવાય. ગ્રસી લીધો એટલે પકડી લીધો, તમસાવૃત એટલે અંધકારથી વીંટળાયેલું, સહસ્ત્ર એટલે 1000, ક્ષોત્રિયો એટલે વેદાભ્યાસી બ્રાહ્મણો. ત્યારબાદ શિરોમણી એટલે મુખ્ય શ્રેષ્ઠ નાયક, સંકુલ તો અવ્યવસ્થિત ગૂંચવાયેલો, છત્ર ધરવું એટલે રાજચિહ્ન તરીકે છત્રને માથા ઉપર રાખવું, બીજાને ઓઢાડવું એમ. ચામર ઢોળવી એટલે દેવ કે રાજા જેવો મોટો માણસ આગળ ચમચી ફેરવવી એમ. પંખા પેટી આસપાસ વીંજવી. લોકાપવાદ એટલે વગોવણી, સતીત્વ એટલે પતિવ્રતાપણું, યશ એટલે કીર્તિ, બંદર એટલે દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન, પ્રયાણ એટલે જવું અથવા ચાલવા માંડવું તે પ્રસ્થાન એમ. વિશ્વાસઘાત એટલે કોઈએ મૂકેલો વિશ્વાસ તોડવો તે, વિશ્વાસ આપીને અવળું કરે તે. યાદવ શ્રેષ્ઠ એટલે કૃષ્ણ, અગ્રણી એટલે આગેવાન, ખિન્ન એટલે દિલગીર, ગમગીન દુર્લભ, મળવું મુશ્કેલ, નિર્વિષયી કામવાસના વગરનું. અલૌકિક એટલે અસામાન્ય, અદ્ભુત અથવા દિવ્ય. મૃત્યુલોક એટલે પૃથ્વી, ક્ષાત્ર ધર્મ એટલે ક્ષત્રિયોનો ધર્મ, અભિધાન એટલે નામ કે ઉપનામ, અભિષ્ટ એટલે ઈચ્છેલું અથવા મનગમતું, જ્યેષ્ઠ એટલે મોટું અથવા વડું, ધર્મરાજ એટલે યુધિષ્ઠિર, ગાંડીવ ધનવા કિરીટ એટલે અર્જુન, સૌહાર્દ એટલે મિત્રતા, પણજ તો ધનુષ્યની દોરી, પ્રતિસ્પર્ધી તો હરીફ, યુયુત્સા એટલે યુદ્ધ કરવાની ઈચ્છા, અંતઃસ્ત્રવા તો અંદર વહેનાર. રૂઢિપ્રયોગ જોઈએ. આંખ ઠરવી તો પસંદ કરવું અથવા ગમવું, જીવ ત્રાજવે તોડાવો એટલે જીવ જોખમમાં મુકાવો. પ્રકરણ 13 પૂજારી તું પાછો જા. રચનાકારની વાત કરીએ તો કૃષ્ણલાલ શ્રીધરાણી. કવિ નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું, ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયા. હવે એમાં આગળ જોઈએ આપણે તો એમના પર ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનો વિશેષ પ્રભાવ હતો. તેઓને દાંડીકૂચના એક સૈનિક તરીકે પસંદગી થયેલી. તેમની પાસેથી કોડિયા, પુનર્પી જેવા કાવ્ય સંગ્રહ, વડલો, મોરના ઈંડા, પિયો ગોરી, પીળા પલાશ અને પદ્મિની જેવા નાટકો મળે છે. ઇન્સાન મીટા દૂંગા સંગ્રહમાં 8 વાર્તાઓ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં વિવિધ વિષયના આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકો આપેલા છે. રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયના તે પ્રમુખ હતા. એને મરણોત્તર રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. નાદે એટલે અવાજથી, કાન ફૂટવા એટલે કાન ફૂટી જાય, બહેરા થઈ જાય તેવું. અસહ્ય ઘોંઘાટ લાગવું એની વાત અહીંયા કહેલ છે કાન ફૂટવાના રૂપમાં. ધૂપથી એટલે ધૂપ સળી કે બીજા કોઈ સુગંધી દ્રવ્યોથી. શ્વાસ રૂંધાય એટલે ગૂંગળામણ થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, રૂંધાય તે. અંગ એટલે શરીર, અભડાય એટલે અભડાવું અથવા અપવિત્ર થવું. નૈવેદ્ય એટલે પ્રસાદ, દેવને ધરાવેલી ખાવાની વસ્તુ. મહાલય એટલે અહીં પવિત્ર ધામ અથવા મંદિર. પાષાણ એટલે પથ્થર, ચિહ્ન એટલે નિશાની. એરણ એટલે અમુક આકારનું લોખંડનું ગચિયું જેના ઉપર સોની, લુહાર વગેરે ઘડે છે. અફાળ એટલે અફાળવું, ટીચવું, પછાડવું કે અથડાવવું.
હથોડા તો ટીપવાનું કે ઠોકવાનું મોગરી જેવું સાધન. સાંકડા એટલે પહોળાઈમાં ઓછા, સાંકડવાળા. ત્યારબાદ કાજે એટલે માટે કે વાસ્તે. વહે એટલે વહન કરવું. ઉપાડવું એટલે ઉચકવું તે, ઉચકીને લઈ જવું તે. ખાટવું એટલે ફાયદો મેળવવો. અધર્ય એટલે પૂજા કે સન્માન. ત્યારબાદ ઘણમાં એટલે મોટો ભારે હથોડો પછાડવાથી થતા અવાજમાં એમ. રૂઢિપ્રયોગ લોહીનું પાણી થઈ જવું એટલે ખૂબ મહેનત